આ ટેસ્ટ તો પાટણમાં લગભગ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, અહીંયા જ મળશે એમની સ્પેશિયલ આઈટમ. બીજી આપણી શું સ્પેશિયલ આઈટમ? બીજી આપણી પંજાબી છે, ગુજરાતી છે, કમ 200 આઈટમ છે, 150 આઈટમ. હા, છેક રાધનપુર થી અમે આવ્યા છેક રાધનપુર થી આયા એટલે સમજી લો ભાઈ. શું નામ તમારું? મારું નામ લીલાધરભાઈ ઠાકોર. લીલાધરભાઈ, તો તમને અને તમારા મિત્રોને આપણે ખાવાનું કેવું લાગ્યું રાજસ્થાની? રાજસ્થાની ખાવાનું ખૂબ સરસ લાગ્યું. આખા પાટણમાં સૌથી સારામાં સારું. કે આવો ટેસ્લો તમને આખા પાટણમાં શું નહીં, આખા રાધનપુરમાં બીજે ક્યાંય નહીં મળે. તો તમે પણ મારી જેમ રાજસ્થાની ફૂડ ખાવાના શોખીન હોય ને, તો આ પ્લેસ તમારા માટે એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન થવાની. ભાઈ ઠંડી ચાલુ થઈ ગઈ છે તો રાજસ્થાની ફૂડ ખાવાની તો કોણે જરૂર ના પડે. આજે આપણે આવી ગયા છે સનલાઇટ સિનેમાની સામે આવેલા રાજસ્થાની રેસ્ટોરન્ટમાં. અહીંયા સર્વ થાય છે ગુજરાતી થાળી, પંજાબી થાળી અને આમની સ્પેશિયલ રાજસ્થાની સ્ટાઇલની દાલ બાટી અને એમનો સ્પેશિયલ ચૂરમો. પાણી આવી ગયું ને મોઢામાં. આ પ્લેસ શોર્ટ ટાઈમમાં જ રાજસ્થાની ફૂડના લીધે પ્રખ્યાત થઈ ગઈ છે. મિત્રો, રાજસ્થાનનો ટેસ્લો પડી જવાનો છે તો કોઈની રાહ જોઈ આ વિડીયો સીધો મોકલી દો તમારા ફ્રેન્ડને અને પહોંચી જાઓ સુદામા ચોકડી સનલાઇટ સિનેમાની સામે, પાટણ હારીજ રોડ, પાટણ.